હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. ફાઇનલી કેનેડા તરફથી એક બહુ જ મોટી ગુડ ન્યૂઝ તમને આપવા જઈ રહ્યો છું, કારણ કે તમારી બી પ્રોફાઇલ સિલેક્ટ થઈ હશે આની અંદર. કેમ તો કે ફાઇનલી ટ્રેડના કોઈ બી ડ્રો નહોતા થયા. ઇમિગ્રેશન હવે ટ્રેડ પર ફોકસ કર્યું છે, કારણ કે 3,300 એપ્લિકેશન ફાળવવામાં આવી હતી જ્યારે બી કોટા ફાળવવામાં આવ્યો હતો કેટેગરીને. ત્યારે આ 3,300 જે કેટેગરી જે ફાળવવામાં આવી હતી એમાં એક બી ડ્રો 2025માં તો નહોતો થયો. ફાઇનલી એ ડ્રો રિલીઝ થઈ ગયો છે અને ટ્રેડ વાળા માટેનો પહેલો ડ્રો આ વર્ષનો રિલીઝ થયો છે, જેની અંદર 1250 આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા છે અને 505 નો કટ ઓફ સ્કોર વાળાને સિલેક્ટ કરવામાં આવ્યા છે. તો કે જો હું ઓક્ટોબર 23 અને 24 ના વર્ષ વાળાની વાત કરું ને, ટ્રેડ વાળા 433 સુધીના CRS પર સિલેક્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ સિલેક્શન રેશિયો જે છે 0 જેવો થઈ ગયો હતો. એના માટે થઈને આ તમારા લોકો માટે બહુ ગુડ ન્યૂઝ છે, કારણ કે હજી 1250 જ આઈટી ઇસ્યુ થયા, એટલે ઓલમોસ્ટ 2000 જેવા હજી લોકોનો ચાન્સ બાકી છે. આખી ડિટેલ તમને આગળ આપું એ પહેલા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો, લાઈક લાસ્ટમાં કરજો જો વિડીયો સારો લાગે તો, અને હાઇપ કરી દેજો અને મેક્સિમમ લોકોને શેર કરી દેજો, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, આપણે ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ. તો કે જો આ પહેલા આપણે સ્ટાર્ટ કરીએ તો અત્યાર સુધી 2025માં IRCC PNP ના 17 ડ્રો રિલીઝ કરી દીધા. કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસની જો વાત કરો તો 9 ડ્રો રિલીઝ કરી દીધા. ફ્રેન્ચ લેંગ્વેજ વાળાના 5 ડ્રો રિલીઝ કર્યા છે અને હેલ્થકેર ને સોશિયલ સર્વિસીસ વાળાના 4 ડ્રો રિલીઝ કર્યા છે. એજ્યુકેશન સેક્ટર જે નવી ડિમાન્ડમાં આવ્યા બાદ જ તે 2 ડ્રો થઈ ગયા, જેમાં 2500 જેવા નંબર સિલેક્ટ થયા. અને ટ્રેડ વાળાનો પહેલો જ ડ્રો છે આ વર્ષનો, જેની અંદર 1250 આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા છે, એટલે કે 1250 વિદ્યાર્થીઓને આ ફાયદો મળ્યો છે. એટલે મેં તમને આની પહેલા બી એક વિડીયોમાં કીધું તે મુજબ કે જેમ જેમ યર પૂરું થવા આવી રહ્યું છે ને, એવી રીતના કોટા અને સિલેક્શન વધી રહ્યા છે. કારણ કે તમે જુઓ કે ઓગસ્ટની અંદર જો તમે વાત કરો 1, 2, 3, 4 ને 5 જ ડ્રો થયા. એવરેજ સિલેક્શન હું તમને કહું, એવરેજ સિલેક્શનો 6000 જેવા જ લોકોને કરવામાં આવ્યા હતા. જ્યારે સપ્ટેમ્બરમાં જુઓ તો તમે આ 6 ડ્રો છે, છઠ્ઠો ડ્રો થઈ ગયો છે અને ટોટલ નંબર ઓફ હું તમને જો સિલેક્શન કહું તો એપ્રોક્સિમેટલી 10-12 હજારે પહોંચવા આવ્યા છે, જેની અંદર એજ્યુકેશન કેટેગરીનો બી આપણે ડ્રો જોયો, ફાઇનલી ટ્રેડનો બી ડ્રો જોયો, પ્રોવિઝનલ નોમિનેશન, ફ્રેન્ચ લેંગ્વેજ પ્રાયોરિટી, આ બધી પ્રકારના અલગ અલગ ડ્રો આપણને જોવા મળ્યા છે. જો આ ડ્રો જોતા આપણે જોઈએ તો કે ભાઈ ટ્રેડ પર્સન કેટેગરીમાં જે લોકો બી આવતા હોય છે, ટ્રેડ NOC કોડમાં આવ્યા છે, આ લોકોમાં 3300 એલોકેશન મળ્યા હતા. જ્યારે બી એલોકેશન ફાળવવામાં આવ્યા ટ્રેડ પ્રમાણે, ત્યારે આ 3300 લોકોમાંથી 1250 જેવા સિલેક્ટ થયા, એટલે ઓલમોસ્ટ 2050 જેવો આંકડો હજી બી પેન્ડિંગ છે. એટલે નિયર બાય 1-2 મંથની અંદર એ લોકોનું સિલેક્શન આવવા જઈ રહ્યું છે. તો જે લોકો બી આ કેટેગરીની અંડરમાં આવે છે એ લોકો માટે એક સારા ગુડ ન્યૂઝ છે કે તમારા લોકો માટે એક ફાયદાકારક ઇન્ફોર્મેશન આવી કહેવાય કે ભાઈ ફાઇનલી તમારા ડ્રો ઓપન થઈ ગયા છે. તો એક પોઝિટિવ હોપ સાથે આગળ જઈએ અને આપણે નેક્સ્ટ વિડીયોમાં બી મળીશું. જો આજનો વિડીયો સારો લાગ્યો, માહિતી બહુ સરળ કરી પહોંચાડવાની કોશિશ કરી છે, તો લાઈક કરી દેજો, મેક્સિમમ લોકોને શેર કરી દેજો. અને બીજું કંઈ બી હોય, અબ્રોડ સ્ટડી માટે જવું છે, આજુબાજુ કોઈ ફ્રેન્ડ સર્કલ, ખાલી કાઉન્સેલિંગ લેવું, તમે જાઓ ક્યાંયથી બી તમારી ચોઈસ છે. તમારે જો ખાલી કાઉન્સેલિંગ લેવું છે તો ઉપર નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે, તમે ત્યાં અપોઇન્ટમેન્ટ બુક કરી, ઓનલાઈન અપોઇન્ટમેન્ટ બી છે, તમે ઘરે બેસીને બી માર્ગદર્શન લઈ શકો છો. તો તમને લોકોને મદદગાર થવાની કોશિશ કરશું અને તમને લોકોને બી હેલ્પ મળતી રહેશે. એન્ડ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.